ગોંડલમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડનાર આ આરોપીઓ છે તેમને પોલીસ જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લઈને ગઈ હતી ઘટના સ્થળે તે સમયે આ મહિલાઓ છે તેમને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમને ફટકારો અને મારો તેવી વાત કરી હતી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી એક ઘટના બની હતી જેમાં કોળી યુવક છે તે તેમના ઘરે ખાટલામાં સૂતા હતા તે સમયે 3 આરોપીઓ છે તે આવે છે અને 3 આરોપીઓ આ કોળી યુવક છે તેમના પર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી દે છે। તે પોતે ઈજાગ્રસ્ત થાય છે અને ત્યાર પછી તેમના પરિવારજનો તેમને નજદીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, પરંતુ લોહી વધારે પ્રમાણમાં વહી ગયું હતું। ઈજા પણ ગંભીર હોવાથી તે મૃત્યુ પામે છે અને ત્યાર પછી મામલો આક્રોશમાં વ્યક્ત કરે છે તેમના પરિવારજનો અને કોળી સમાજના આગેવાનો, કેમ કે વહેલી તકે આરોપીઓ છે તેમને પકડવામાં આવે અને તેમને કડક શિક્ષા કરવામાં આવે તેવું તે આવેદનપત્ર ડીવાયએસપીને અને કલેક્ટરને પણ આપે છે। અને જ્યારે આ 3 હત્યાના આરોપીઓને આજે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા તે સમયે આ મહિલાઓ રડતી પણ હતી અને તે કહેતી હતી કે અમને મારવા દો, કે પછી તમે મારો અને તમે ફટકારો, કેમ કે આ મહિલાનો આક્રોશ છે તે ખૂબ હતો, જે પણ તમે જોયું। મારું નામ આરતીબેન શેખ। મારા જેઠની હત્યા થઈ છે। એને 2 દી પહેલા મારી નાખવામાં આવ્યા છે રાતે 3 વાગે। કોઈને ખબર નહોતી, કોઈને જાણ નહોતી, મારી નાખવામાં આવ્યા છે। કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? વિશાલ બાવરિયા। ઓકે, આજે શું આરોપીને આયા લઈ આવ્યા હતા? આજે આયા કને લઈ આવ્યા હતા। અમે ઘણી માંગ કરી કે અમને મારવા દો અથવા તમે મારો। એ લોકોએ માર્યું નહીં ને અમને મારવા દીધા નહીં, છતાં એ લઈને ગાડીમાં લઈને જતા હતા તો અમે વાહે ગયા કે ભાઈ અમને થોડોક તો અમને મારવા દો, અમારી રીતના થોડો। અમારા જેઠને માર્યો છે, આ કોઈના બાપને માર્યો છે તો અમારે હક બને છે એટલો મારવાનો। એ લોકોએ અમારી સામે એક ધોકોય ન માર્યો, અમને ન મારવા દીધા। અને બીજા નંબરમાં એના જે મોટા સાહેબ આવ્યા હતા એને એમ કીધું કે હવે તમે તમારી ઉપર કેસ કરશું અને તમારો કેસ હાવ બોધો કરી નાખશું, એમ કહીને ગયા છે અમને। તમારી શું માંગ છે? મુખ્ય માંગ શું છે? અમારી માંગ એ છે કે ફાંસીની સજા જ આપો। ઓકે, આટલા બધા ખૂન કરીને પછી જાય તો એને ફાંસીની સજા જ થવી જોઈએ। હજી એને માર્યો નથી। તમારું નામ? બેબુબેન। આજે શું બનાવ બન્યો હતો? ના 3 દી પહેલા શું બનાવ બન્યો હતો? અમારો ભાણેજને અહીંયા મારી નાખ્યો 2:30 વાગે। કોના દ્વારા મારવામાં આવ્યો હતો? વિશાલ બાવરિયો। શું માંગ છે તમારી? અત્યારે પોલીસ તેડીને આવ્યા તો અમને હું મોઢું દેખાડવા આવ્યા, અમને 2 ધોકા અમારી નજરે પોલીસે મારી નહીં, ઉપર જતા અમને ધમકી મારી કે તમારી ઉપર કેસ અમે વધારે લાગુ કરશું। ઓકે, તમારું નામ? રંજનબેન। 2 દિવસ પહેલા શું બનાવ બન્યો હતો? રાતે 2-2:30 વાગે આવ્યો, મારીને વયો ગયો। અમારી ઘરે ઓલા ઘરે અમે સૂતા હતા, ત્યાં આવ્યો અને ત્યાં ધબાધબી થઈ તો અમને ખબર પડી। કોણ હતું આરોપી? આરોપીમાં હતો વિશાલ બાવરિયો। કોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો? મારા ધણી ઉપર। અને આજે આરોપીને આયા લઈ આવ્યા હતા, શું માંગ કરવામાં આવી હતી? માંગ કરવામાં આવી હતી કે મારો તમે અમારી સામે। એક ધોકો ન માર્યો ને વયા ગયા। હવે આગામી તમારી શું માંગ રહેશે? અમારી માંગ છે કે અમારી સામે એને મારો, સજા મળવી જોઈએ એને। અને ગાંઠના પોલીસ વાળા એમ કહીને ગયા કે તમારી ઉપર કેસ થાય। શેનો કેસ થાય? અમારા ઘરનું માણા અમારું ગીસે, એનું કોઈનું ગીસે? હાલતા થયા તો અમને કહેતા ગયા કે તમારી ધમકી દેતા ગયા। ઓકે, આમ ગોંડલમાં એક લાંબા સમયથી કાયદો વ્યવસ્થાની વાત કરો કે પછી ત્યાં દાદાગીરી ગુંડા રાજની વાત કરો, તે મુદ્દા આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે અચૂક ઉઠાવ્યા છે। અને ગોંડલમાં આ જ દિવસોમાં એક ખેડૂત છે તે પોતે પણ તેમનું જીવન ટૂંકાવે છે અને તેનું કારણ હોય છે કે કોઈ વ્યક્તિ એક લાંબા સમયથી તેમને ધમકી આપી રહ્યો હતો, તેમને હેરાન કરી રહ્યો હતો અને અંતે જે પ્રકારે ખેડૂતે જીવન ટૂંકાવ્યું તે મામલે પણ આ જ ગોંડલમાં ગુનો દાખલ થયો હતો અને તેમના પણ આરોપીઓનો મામલો પોલીસ અત્યારે જોઈ રહ્યા છે। અને આ પણ કોળી યુવકની જે પ્રકારે હત્યા થઈ હતી અને હત્યાને લઈને પણ હવે તેમના પરિવારજનો અત્યારે ગુસ્સામાં છે અને આખરી કાર્યવાહીની માંગણી પણ કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।